નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા અને મજેદાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી વિડીયો નથી આવતા અને એક બે આવ્યા પણ બસ એમ જ મૂક્યા હતા। પણ દોસ્તો, હું ઘણા સમયથી તમારા બધા મેસેજ અને કોમેન્ટ વાંચતો હતો। ઘણા ભાઈઓ વારંવાર પૂછતા હતા કે ભાઈ વિડીયો કેમ નથી બનાવતા, શું થયું? તો દોસ્તો, સૌપ્રથમ તમારા બધાને દિલથી સલામ છે, કારણ કે તમે ખૂબ જ ઓછા સમયમાં મને એટલો પ્રેમ, સપોર્ટ અને સ્નેહ આપ્યો છે કે હું ક્યારેય ભૂલી શકીશ નહીં। મિત્રો, તમને તો મારા ટોપિક વિશે ખબર જ છે। જે ભાઈઓ વધારે જે ટોપિક પર કોમેન્ટ કરે, જે વિષય પર વધુ રસ બતાવે, એ જ વિષય પર આપણે વિડીયો બનાવીએ છીએ। અને આજે પણ ઘણા ભાઈઓની એક જ કોમેન્ટ હતી, આપણા નાનાથી લઈને મોટા બધા ભાઈઓના ફેવરેટ એક્ટર એસબી ટીમનો અભિક। હા મિત્રો, ઘણા સમયથી હું જોઉં છું કે મોટા ભાગે લોકો એક જ માંગ કરતા હતા કે અભિક વિશે ડિટેલમાં વિડીયો બનાવો। અને સાચી વાત કહું તો એસબી ટીમના લગભગ બધા ભાઈઓ વિશે આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ। આપણી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો, એસબી ટીમના તમામ સભ્યો વિશે માહિતી મળી જશે। પણ મિત્રો, કોઈ પણ માણસને કે નાના છોકરાને તમે સીધો કેમેરા સામે લાવો તો 99% લોકો ગભરાઈ જાય, બોલી પણ ના શકે। પરંતુ નવાઈની વાત એ છે કે આપણા સૌના ફેવરેટ અભિકે એ સાબિત કરી બતાવ્યું કે જો માણસ ધારે તો બધું શક્ય છે। નાની ઉંમરથી જ એને એવી એક્ટિંગ કરી કે લોકો દિલથી એની સાથે જોડાઈ ગયા। મિત્રો, હું તમને એસબી ટીમની એક જૂની વિડીયો ક્લિપ બતાવું તો તમને અંદાજ આવી જાય કે અભિકની શરૂઆત કેવી હતી। એ દિવસથી લઈને આજ સુધીનો સફર જુઓ તો ખરેખર મહેનત શું હોય એ સમજાય। મિત્રો, અભિષેકને તાળીઓના ગળગળાટથી વધાવી અભિકના રોલ તમે જોયા જ હશે। મોટા ભાગે ગાંડાનો રોલ, ગામડાના છોકરાનો રોલ, મજાકિયા પાત્ર તો ક્યારેક ભાવુક પાત્ર, દરેક પ્રકારની એક્ટિંગમાં એ નંબર 1 જોવા મળ્યો છે। આટલી નાની ઉંમરમાં પણ એવો આત્મવિશ્વાસ અને એક્ટિંગ સ્કિલ દરેક પાસે હોતી નથી। કદાચ એ માટે જ નાના છોકરાથી લઈને મોટા લોકો સુધી બધા અભિકને એટલો જ પસંદ કરે છે। અને મિત્રો, અભિકના જેટલા પણ ચાહકો છે એ બધા આ વિડીયોને લાઈક અને હાઈપ આપજો, જેથી અમને પણ અંદાજ આવે કે કેટલા ભાઈઓ અભિકના સાચા આશિક છે। કારણ આજે આખો વિડીયો ઓનલી અભિક વિશે જ છે, તો કમેન્ટ અને શેર કરવામાં કઈ કંજૂસી ના રાખતા। તમારો એક લાઈક પણ અમને વધુ મહેનત કરવા પ્રેરણા આપે છે। મિત્રો, લગભગ આપણે ઘણા ભાઈઓને કોમેન્ટમાં જવાબ આપતા હોઈએ છીએ, પણ અમુક ભાઈઓ રહી પણ જતા હોય છે। તો આજે ફરી એકવાર કહી દઉં, જો તમે યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અથવા કોઈ પણ સોશિયલ મીડિયા પર કામ કરો છો અને તમારો કોઈ પણ સમાજ કે અન્ય વિષય પર વિડીયો બનાવવો હોય તો ટેલિગ્રામમાં જોઈન થઈને મેસેજ કરજો। શક્ય હોય તેટલું ફ્રી પ્રમોશન પર કરી આપીશું। મિત્રો, અભિકનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો કે હસાપુરમાં? એ બાબત ઘણા ભાઈઓ પૂછતા હતા, કારણ કે એસબી ટીમમાં લગભગ બધા ભાઈઓ અભિક કરતા મોટા છે। હાલ અભિક હસાપુર ગામમાં રહેતો હોવાનું કહેવાય છે। અને મિત્રો, તમે ઘણા સમયથી જોતા હશો કે આજના સમયમાં ઘણા લોકો થોડું નામ મળે એટલે અભિમાનમાં આવી જાય છે, પરંતુ એસબી ટીમની ખાસ વાત એ છે કે આજ સુધી કોઈએ પણ અભિમાન કર્યું નથી। એટલા મોટા થયા, લાખો લોકો ચાહે છે છતાં જમીન સાથે જોડાયેલા રહ્યા, એ જ તેમની સૌથી મોટી ઓળખ છે। અને મિત્રો, ઘણા ભાઈઓ પૂછતા હતા કે અભિક કુંવારો છે કે લગ્ન કર્યા છે? તો મિત્રો, અભિકના લગ્ન થઈ ગયા છે। મુડેઠા ગામમાં અભિકની જાન આવી હતી અને ત્યાં પણ અભિક અને એસબી ટીમના ચાહકો બહુ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। લોકો ફોટા પાડવા, મળવા અને અભિનંદન આપવા માટે ઉમટી પડ્યા હતા। મિત્રો, એ નજારો જોઈને ખરેખર સમજાય કે એક કલાકારને લોકો કેટલો પ્રેમ કરે છે। હવે વાત કરીએ અભિકના અભ્યાસ વિશે। મિત્રો, ઘણા ભાઈઓ પૂછતા હતા કે અભિક કેટલું ભણેલો છે? તો અભિક ધોરણ 9 સુધી ભણેલો છે, કારણ કે નાની ઉંમરથી જ વિડીયોમાં ડેલી આવવાનું થયું, શૂટિંગ, રોલ અને કામ વધી ગયું, તેથી અભ્યાસ પર ધ્યાન ઓછું ગયું। પણ મિત્રો, ભણતર એક બાજુ અને ટેલેન્ટ એક બાજુ, એણે પોતાની મહેનતથી સાબિત કર્યું કે ડિગ્રી વગર પણ માણસ પોતાની ઓળખ બનાવી શકે। મિત્રો, અભિકના 2 ભાઈ છે અને ઘણા ચેલેન્જ વિડીયોમાં પણ તેઓ જોવા મળ્યા છે। જેને ખબર હોય એ ભાઈઓ કમેન્ટમાં નામ લખજો। અભિક નાની ઉંમરથી જ સારી એક્ટિંગ કરતો હતો। એની બોલવાની સ્ટાઇલ, ડાયલોગ બોલવાની રીત,
તે નાના મોટા સીનમાં પણ જે નેચરલ એક્ટિંગ હતી એ જ એને લોકોના દિલ સુધી લઈ ગઈ. મિત્રો, એક હાથથી તાળી ના પડે. એ જ રીતે આખી એસબી ટીમ એકબીજાને ખૂબ સપોર્ટ કરતી હતી. કોઈ એક માણસથી આખી ટીમ નથી ચાલતી. બધા ભાઈઓએ સાથે મહેનત કરી એટલે આજે આટલું મોટું નામ બન્યું છે. અને મિત્રો, ઘણા ભાઈઓ પૂછતા હતા કે અભિક કેટલું કમાય છે, તો એ વિશે પણ મારી ચેનલમાં અલગ વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો. પણ હાલ એટલું કહી શકાય કે અભિક હવે ફક્ત એક્ટિંગ જ નહીં, શૂટિંગ, કટિંગ અને વિડીયો એડિટિંગ જેવા કામમાં પણ સારો અનુભવ ધરાવે છે. એટલે એનો કમાણીનો સ્ત્રોત પણ વધી ગયો છે. મિત્રો, હમણાં જ અભિકે નવી ગાડી પણ લીધી છે. કઈ ગાડી છે એ તમે કોમેન્ટમાં લખી શકો છો. અને હા, ઘણા ભાઈઓ પૂછતા હતા કે અભિક કેમ ધોતી નથી પહેરતો. તો મિત્રો, જે પ્રકારની એક્ટિંગ અને રોલ હોય એ પ્રમાણે કપડાં પહેરવા પડે. દરેક રોલમાં કલાકારને પાત્ર પ્રમાણે જ રહેવું પડે. તો મિત્રો, અભિક વિશે વધુ માહિતી જોઈએ હોય તો કમેન્ટમાં જરૂર લખજો. જે ભાઈઓ વધુ માંગ કરશે એ ટોપિક પર આગળ પણ ડિટેલમાં વિડીયો લાવીશું. તમારો પ્રેમ અને સપોર્ટ જ અમારી સૌથી મોટી તાકાત છે. ધન્યવાદ.